નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સોના ચાંદીના ભાવની ખાસ અપડેટમાં। અમેરિકા ઈરાન ન્યુક્લિયર ડીલમાં મોટો ધડાકો થયો છે। જો ઈરાન ન્યુક્લિયર ડીલ મામલે સંમત નહીં થાય તો ઇઝરાયલ કરશે ઈરાન ઉપર હુમલો। સોના અને ચાંદીના ભાવમાં આ સમાચારથી મોટો ભૂકંપ સર્જાઈ ગયો છે। ઈરાન અમેરિકા વચ્ચે જે ન્યુક્લિયર ડીલ મામલે વાતચીત થઈ રહી છે તેમાં ઈરાન અમુક પોઈન્ટ ઉપર અસંમત હોવાના દાવા વચ્ચે રોમમાં ન્યુક્લિયર ડીલ મુદ્દે બેઠકનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને વિશ્વભરમાં આ મામલે ઉત્તેજના ફેલાઈ ગઈ છે અને આ મામલા ઉપર ઇઝરાયેલે મોટો ધડાકો કર્યો છે અને કહ્યું છે જો ઈરાન ન્યુક્લિયર ડીલ સાઇન નહીં કરે તો ઇઝરાયલ ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કરતા અચકાશે નહીં। આ સમાચાર બાદ ઈરાન ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાની સંભાવનાઓ વધી ગઈ છે। ભારત અમેરિકા વચ્ચે ટેરિફ મામલે 8 જુલાઈ પહેલા ફાઇનલ ડીલ ઉપર હસ્તાક્ષર થઈ શકે છે। ટ્રમ્પ અત્યારે આ ડીલ સફળ થશે તેવા દાવાઓ કરી રહ્યા છે। ભારતે કોઈ જવાબ હજુ સુધી નથી આપ્યો। અનેક દેશોના વિરોધ વચ્ચે પણ સંપૂર્ણ ગાઝા ઉપર કબજો કરવા માટે પોતે મક્કમ હોવાનું ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ ફરી એકવાર એલાન કરી દીધું છે। ગાઝા ઉપર ઇઝરાયલના ભીષણ હુમલા ચાલુ રહ્યા છે। શેર બજારની વાત કરીએ તો સેન્સેક્સ અને નિફ્ટીમાં આજે કડાકો બોલી ગયો છે। બપોરે 2:20 વાગ્યે સેન્સેક્સ 1048 પોઈન્ટ અને નિફ્ટી 329 પોઈન્ટના કડાકા સાથે ટ્રેડ કરી રહ્યા હતા। અમેરિકા આજે જાહેર કરશે અગત્યના ઇકોનોમિક ડેટા। યુએસ અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ ડેટા, ફ્લેશ મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ ડેટા અને ફ્લેશ સર્વિસ પીએમઆઈ ડેટા જાહેર થશે જે સોના ચાંદીના ભાવ ઉપર મોટી અસર કરશે। આગળની વાત કરતા પહેલા વિડીયો લાઈક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। શરૂઆત કરીએ ડોલર ઇન્ડેક્સથી। તો જે અગાઉ કહ્યું હતું આપણે તે મુજબ જ ફુગાવો વધવાના સંકેતો વચ્ચે ડોલર ઇન્ડેક્સમાં નવેસરથી કડાકો બોલી ગયો છે। ડોલર ઇન્ડેક્સ સતત ઘટી રહે છે। આજના દિવસની ડોલર ઇન્ડેક્સની રેન્જ નીચામાં એક તબક્કે 99.33 સુધી જોવા મળી હતી અને ડોલર સામે રૂપિયાની વાત કરીએ તો છેલ્લા એક સપ્તાહની સીમિત રેન્જ બાદ હવે ડોલર સામે રૂપિયામાં કડાકો બોલી ગયો, રૂપિયો નબળો થઈ ગયો છે। ચાંદીના ભાવની વાત કરીએ, એક મહિનાનો ચાર્ટ જોઈએ તો છેલ્લા એક મહિનાથી ચાંદીમાં બે તરફી વધઘટ વચ્ચે હવે મજબૂતી તરફી ચાલ જોવા મળી રહી છે। એક સપ્તાહનો ચાંદીના ભાવનો ચાર્ટ જોઈએ તો જે એક સપ્તાહમાં નીચામાં $32ની સપાટી જોવા મળી હતી તે ઉછળી અને $34ની નજીક પહોંચી ગઈ। આંતરરાષ્ટ્રીય ચાંદી છેલ્લી 24 કલાકમાં પણ બે તરફી વધઘટ વચ્ચે ચાંદીમાં મજબૂતી યથાવત રહી છે અને એક તબક્કે $33.70ની ઊંચી સપાટી ચાંદીએ બતાવી દીધી હતી। ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ ઊંચામાં $33.70 અને નીચામાં ઘટી અને $33.33 સુધી જોવા મળી છે। ગુજરાતના શહેરોમાં આ વધઘટો વચ્ચે આજે શું ભાવમાં વેચાઈ રહી છે ચાંદી તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદી $33.39, 1 કિલો 98.2, ચાંદી ચોરસા $97,983 1 કિલો, 999 ચાંદી $99,783, 999 જીએસટી સાથે ચાંદી $1,01,158 અને ચાંદી MCX $98,783 ભાવમાં વેચાઈ રહી છે। આજે ફક્ત 48 કલાકની અંદર છેલ્લે જે ચાંદીમાં ઉછાળો જોવા મળ્યો તેમાં $3000 મોંઘી થઈ ગઈ ચાંદી અને આગળ હજુ મોટી વધઘટના એંધાણ ચાંદીમાં દેખાઈ રહ્યા છે। ચાંદીના ભાવમાં આજના દિવસ માટેના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ રહેશે। ઊંચામાં 33.99 જો ચાંદી કુદાવે તો વધુ આગળ જશે અને નીચામાં 33.04 અગત્યનો સપોર્ટ લેવલ છે। MCX ચાંદી માટે આજના દિવસના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે। 99,184 ઉપર ચાંદીમાં બાય કોલ માટે એન્ટ્રી તેમજ 98,456 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય। આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે। ચાંદીના ભાવમાં જે ડોલરમાં નબળાઈ જોવા મળી અને જે જીઓપોલિટિકલ સંઘર્ષ સતત વધી રહ્યા છે અને ઔદ્યોગિક માંગ ચાંદીની વધી રહી છે તેને લઈને એક મજબૂતીની ચાલ જોવા મળી રહી છે જે આગળ યથાવત રહી શકે। સોનાના ભાવની વાત કરીએ, એક મહિનાનો સોનાના ભાવનો ચાર્ટ જોઈએ તો છેલ્લા એક મહિનામાં $3500ની ઊંચી સપાટીએથી ગબડી ગયા બાદ
સતત બે તરફી મોટી વધઘટ સોનામાં જોવા મળી. છેલ્લા એક સપ્તાહની વાત કરીએ તો સોનાના ભાવમાં ચમકારો જોવા મળ્યો છે. નીચામાં $3150 અને ઊંચામાં $3345ની સપાટી સોનાએ બતાવી દીધી. છેલ્લી 24 કલાકની વાત કરીએ તો આજે ફક્ત 8 કલાકમાં $3345 સુધી બોલાઈ ગયા બાદ ઊંચી સપાટીથી સોનામાં ફરીથી $30 જેટલો ઘટાડો પણ જોવા મળ્યો છે. સોનાના ભાવની 24 કલાકની રેન્જ ઉપર નજર કરીએ તો નીચામાં $3312 અને ઊંચામાં $3345 સુધીની રેન્જ જોવા મળી છે. સોનાના ભાવ માટે આજના દિવસના અગત્યના રેઝિસ્ટન્સ અને સપોર્ટ લેવલ આ મુજબ રહેશે. ઊંચામાં 3349 સોનું કુદાવે તો વધુ આગળ વધે અને નીચામાં 3310 3295 અગત્યના સપોર્ટ લેવલ છે. MCX માટે સોનાના ભાવના આજના દિવસના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે. 96,416 ઉપર સોનામાં બાય કોલ માટે એન્ટ્રી, 95,962 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે. હવે સોનાના ભાવના એનાલિસિસ ઉપર નજર કરીએ તો વધતા જીઓપોલિટિકલ ટેન્શન અને ડોલરમાં સતત ઘટાડાને પગલે છેલ્લા 3 દિવસથી સોનાની તેજીને સપોર્ટ મળતા સોનાના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. આ બાજુ અમેરિકી અર્થતંત્રમાં મંદી આવવાની જે સંભાવના જોવાઈ રહી છે અને રશિયા યુક્રેન યુદ્ધ વિરામ વાતચીત મામલે અનિશ્ચિતતાઓ વધતી ગઈ અને ઇઝરાયલ ઈરાન વચ્ચે યુદ્ધની સંભાવનાઓને પગલે પણ સોનામાં સેફ હેવન ડિમાન્ડ વધવાની આશાએ ચમકારો જોવા મળ્યો છે અને આ મજબૂતી વચ્ચે આંતરરાષ્ટ્રીય સોનું ઉછળી અને $3352 સુધી જવાનો એનાલિસ્ટોનો મત અત્યારે સામે આવી રહ્યો છે. મૂડીઝના ડાઉન ટ્રેડ રેટિંગને પગલે જે અમેરિકી ડોલર નબળો પડી રહ્યો છે અને હજુ પણ નબળો પડવાની જે સંભાવનાઓ દેખાઈ રહી છે તેને પગલે પણ સોનાના ભાવને હાલ સપોર્ટ મળી રહ્યો છે. ગત સપ્તાહ દરમિયાન સોનાના ભાવમાં મોટી વધઘટ વચ્ચે છેલ્લા 3 દિવસમાં પ્રતિ 10 ગ્રામે 1800 અને પ્રતિ 100 ગ્રામે 18,000 રૂપિયાનો માતબર વધારો થયા બાદ આગળ પણ હજુ બે તરફી મોટી વધઘટ જોવા મળે તેવી સંભાવનાઓ યથાવત દેખાઈ રહી છે. આજે 22 મે ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે સોનું તેની વાત કરીએ તો અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનું ₹97,530, 22 કેરેટ સોનું ₹89,330 અને 24 કેરેટ વિથ જીએસટી સોનું ₹99,000 ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ અને જામનગરમાં પણ સોનું થયું છે મોંઘું. રાજપીપળા, છોટાઉદેપુર, તાલાળા, જેતપુર, પાટણ, બોટાદ, મહીસાગર અને બારડોલીમાં પણ છેલ્લા 3 દિવસથી સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે અને એક જબરદસ્ત ઉછાળા સાથે સોનું આગળ વધ્યું છે. અમરેલી, ગોંડલ, કેશોદ, લીંબડી, પાલીતાણા, મુન્દ્રા, વિસાવદર અને દ્વારકામાં પણ 24 કેરેટ વિથ જીએસટી સાથે બિલવાળું સોનું ₹99,000 ભાવની સપાટી કુદાવી ચૂક્યું છે. નવસારી, માણસા, દાહોદ, પાલનપુર, ડીસા, ગાંધીધામ, મહુવા અને ખંભાળિયાના 24 કેરેટ બિલ વગર, 22 કેરેટ તેમજ 24 કેરેટ વિથ જીએસટી સાથેના ભાવ તમે જોઈ રહ્યા છો. અને આગળ જે કાંઈ સમાચારો આવી રહ્યા છે, જે કાંઈ પરિબળો અસર કરી રહ્યા છે તેને લઈને હજુ પણ સોનાના ભાવમાં મોટી વધઘટો થઈ શકે. તો તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો શહેરનું નામ લખી મેં કોમેન્ટ કરો અને સોનું ચાંદી કેટલું અને ક્યારે સસ્તું થશે મોટું એનાલિસિસ સાથેનો વિડીયો ટૂંક સમયમાં આપણી ચેનલ ઉપર આવશે. જોવાનું ચૂકશો નહીં. આવી અપડેટ રેગ્યુલર જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુકમાંથી જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.